સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમોદ જીબીની ગંભીર બેદરકારી સામે આવી। આમોદ જીબીનો વિકાસ 20 ફૂટ ઉપરથી 4 ફૂટ નીચે આવી ગયો તેવા સ્થાનિકોનો આક્ષેપ। આમોદ શાંતિનગર ખાતે રહેતા 9 વર્ષીય બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા સારવાર દરમિયાન આબાદ બચાવ થયો હતો। વિષ્ણુભાઈ ખોડાભાઈ વસાવાને વીજ કરંટ લાગતા રાજુભાઈ ભરવાડે લાકડાનો સપાટો મારી જીવ બચાવી લીધો। આમોદ જીબી હાય હાયના નારા શાંતિનગરના રહીશોએ સૂત્રોચ્ચાર બોલાવ્યા। નહેરના મુખ્ય માર્ગ ઉપર વહેલામાં વહેલી તકે 4 ફૂટ નીચે આવી ગયેલા વાયરને તાત્કાલિક ઊંચું કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી। રાત્રે અથવા તો મધરાત્રિએ જો અહીંયાથી કોઈ ભૂલથી અવરજવર કરે તો આ લાઈન ઉપર તેનું મોત નિશ્ચિત છે। તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ શાંતિનગરમાં રહેતા વિષ્ણુભાઈ ખોડાભાઈ વસાવા જેઓ બકરીઓ ચરાવવા માટે ખેતરમાં નહેરના રસ્તા ઉપરથી જાય છે ત્યાં જીબીનો વાયર 3 થી 4 ફૂટ નીચે આવી ગયેલ હોય તે વાયરને અચાનક પકડી લેતા આ બાળકે બૂમાબૂમ કરી મૂકતા ત્યાં નજીકમાં રાજુભાઈ ભરવાડ જેઓ પોતાની ગાય ચરાવતા હોય જેઓ ત્યાં તાત્કાલિક દોડી જતા લાકડાનો સપાટો મારી બાળકનો આબાદ બચાવ કર્યો હતો। બાળકના દાદીના ગંભીર આક્ષેપ છે કે આમોદ જીબી દ્વારા વહેલામાં વહેલી તકે આ વાયરને ઊંચા કરવામાં આવે નહીં તો કોઈ મોટી જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ જીબીની રહેશે। વધુમાં તેઓએ બાળકના ગંભીર ઈજાઓ પહોંચતા સરકાર પાસે વળતર મળે તેની પણ માંગણી કરી હતી। સર વાયર દેખાય છે તમને નેર ઉપર તે છોકરો છોટી ગયો તો તે મેં ડોંગ મારી અને છૂટો પાડ્યો બેરે બેરે છોકરો બચ્યો તો તમે એ વાયર અધ્ધર લેવા તમને વિનંતી પછી એના પગલાં આગળ લેવામાં આવશે। હા પછી તમારી થાય તો કરજો ને ના થાય તો પછી કમ્પ્લેન તમને આગળ જ અમે આપીશું તમને। હા આ અરજી અમારી સ્વીકાર કરજો। આટલી અરજી અમારી સ્વીકાર કરજો। 2 દિવસ પહેલા આવ્યા હતા। હા 2 દિવસ પહેલા તમે આવ્યા હતા પણ તમે કઈ એનું કઈ કાર્ય કર્યું નહીં। લો આ તમને કેવી વિનંતી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।